رحم الله من قرأ الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال رسول الله صلى الله عليه وآله وسلم: بسم الله الرحمن الرحيم. مثل أهل بيتي كمثل سفينة النوح، من ركبها نجا ومن تخلف عنها غرق. एक दुरूद पर मोहम्मद सर्वप्रथम આ મહાન ખુશહાલીની મુબારકબાદી આપ સર્વોની ખિદમતમાં પેશ કરું છું અને આપણે સર્વો આ મહાન વિલાદતની મુબારકબાદી આપણે ઝમાનાના ઇમામ હઝરત મહેદી અલૈહિસ્સલામને પેશ કરીએ એક સલવાત થકી. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે મારા અહેલ બૈતની મિસાલ નૂહની બાતો જેવી છે. મન રકેબહા નજા, જે કોઈ આ કશ્તીમાં આ બાતોમાં સવાર થશે એ લોકો નજાત પામશે. વમન તખલ્લફ અનહા, અને જે કોઈ આ કશ્તીથી જે કોઈ આ બાતોથી મુખાલિફત કરશે એ લોકો હલાક થઈ જાય. પછી ગમે એટલો સગો કેમ ના હોય, ગમે એટલો મોટો કેમ ના હોય, પરંતુ જે ઇન્સાન અહેલે બૈત અલૈહિસ્સલામ થી વિરુદ્ધ ચાલ્યો એ ઇન્સાન હલાક થઈ જવાનો છે. અહેલે બૈત અલૈહિસ્સલામ કે જે આ દુનિયામાં આપણી હિદાયત માટે આવેલા છે અને નજાતની કશ્તી છે. જ્યારે એક સાહિલમાં, એક દરિયામાં સિક્લોન આવેલું હોય, એક દરિયામાં તોફાન આવેલું હોય અને એમાં આપણને એક જ કશ્તી દેખાતી હોય કે જે જોડાતી હોય, જે સિક્લોનનો સામનો કરી શકતી હોય, તો ત્યાં શું કહેશું આપણે કે અગર જો આ દરિયાથી, આ સિક્લોનથી નજાત મેળવવી છે તો એ કશ્તીમાં સવાર થઈ જવું પડશે. જેટલા જલ્દી એ કશ્તીમાં સવાર થઈ જશું એટલા બચવાના ચાન્સીસ વધારે હશે. અને એમાં જેટલી વાર લગાડશું, જેટલું મોડું કરશું, આપણને એમ થાય કે આ સિક્લોન આવી રહ્યું છે, હજી હું અહીંયા દરિયામાં મને તરતા આવડે છે, મારી પાસે ભૂયે છે, તો હું ભૂયે પહેરેલો છું, તો હું નજાત પામી જઈશ.
પરંતુ એમાં જેટલી વાર લગાડશું, જેટલો આપણે આપણી આવડત ઉપર ભરોસો કર્યો, જેટલો આપણે આપણા ભૂયે ઉપર ભરોસો કર્યો, સમજશું કે એટલું આપણે જલ્દી હલાક થઈ જશું. એક દરિયો શાંત હોય તો ભૂયે કામ લાગે, આપણને જે તરતા આવડે છે એ જરાક થોડીક વાર માટે કામ લાગે. પરંતુ જ્યારે સિક્લોન હોય અને કષ્ટી આપણને નજાત આપી શકતી હોય તો પછી આપણી આવડત, આપણું ભૂયે બધું એક તરફ રહી જાય. એવી જ હાલત આ જમાનાની છે કે આ જમાનામાં ગુમરાહીનો સિક્લોન ફેલાયેલું છે અને એમાં આગળ જો નજાતની કોઈ આશા બંધાયેલી હોય તો ઈ છે અહેલે બૈત અલૈહિ સલાતુ વસ્સલામ. હવે આપણા માટે જરૂરી છે કે આ બાતોમાં સવાર થઈ જઈએ. હવે બાતોમાં સવાર થવાનો મતલબ એ નથી કે આપણે અલીયુન વલીયુલ્લાહ કહી દીધું, નહીં, બલકે અહેલે બૈત અલૈહિસ્સલામની સીરતને આપણી જિંદગીમાં ઉતારવી પડશે. અને આજે હું એક ઈ સીરતની વાત કરવા જાઉં છું કે જે સંબંધ ધરાવે છે બાબલ હવાએજ હઝરત અબ્બાસ અલૈહિસ્સલાતુ વસ્સલામની વિલાદતથી. મૌલાએ કાયનાતની સીરતને આપણે જોઈએ. કૂફામાં છે, પોતાના ભાઈ અકીલને બોલાવે છે અને કહે છે, ભાઈ અકીલ, મને એક બહાદુર દીકરો ખપે છે, મને એક બા અખલાક, બા કિરદાર, બહાદુર અને મુતી દીકરાની તમન્ના છે. ત્યારે અકીલ પૂછે છે કે ભાઈ એવી શું જરૂર પડી કે તમારી પાસે ઓલરેડી દીકરા છે, તમારી પાસે હસન છે, તમારી પાસે હુસૈન અલૈહિસ્સલામ છે, મોહમ્મદ હનફિયા છે, બીજા દીકરાઓ છે, આ બહાદુર દીકરાની ઓચિંતા જરૂર કેમ પડી? કહે છે, મને એક ખાસ મકસદ માટે જરૂર છે અને એ આવતો જમાનો છે. માટે કોઈ એવા ખાનદાનની તલાશ કરો કે જેનાથી મને બહાદુર દીકરો મળી શકે. આપણે વિચાર કરીએ, મૌલાએ કાયનાતને મરિયાજ કરવા છે, શાદી કરવી છે, પરંતુ શાદી માટે આકીલને એમ નથી કહેતા કે મારા માટે ખૂબસૂરત છોકરી ગોતો, મારા માટે જવાન દીકરી ગોતો, મારા માટે હસીન છોકરી ગોતો. એવી કોઈ વાત નથી. પૈસા વાળી છોકરી ગોતો, કઈ એવી વાત નથી. ના તો કઈ પાસપોર્ટ ની વાત છે કે કોઈ ફ્રેન્ચ નેશનાલિટીની હોય એવી ગોતો, કોઈ વાત નથી. બલકે વાત શું છે? બા અખલાક ખાનદાન હોય, શુજા ખાનદાન હોય, ઇજ્જતદાર ખાનદાન હોય કે જેથી મને બહેતરીન નસ્લ નસીબ થાય. હવે આપણે આગળ જો આ જમાનામાં કામયાબ થવું છે, નજાત પામવી છે, તો આ સીરતે અલી બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. ના તો આપણે રંગ તરફ જોવું પડશે, ના દોલત તરફ જોવું પડશે, ના ખૂબસૂરતી તરફ જવું પડશે, ના તો નેશનાલિટી તરફ જવું પડશે, બલકે અત્યારે જરૂર છે આપણને આ સમાજને તો સીરતે અલી અલૈહિસ્સલામ. મોહમ્મદે જનાબે અકીલ કહે છે કે મારી નજરમાં એક ખાનદાન છે, ખાનદાને કલાબિયા, કે તેમાં એક દીકરી મને નજર આવે છે. ખાનદાને કલાબિયા બહુ ઇજ્જતદાર ખાનદાન પણ છે, તમારું ચાહવા વાળું ખાનદાન પણ છે, મુહિબ્બે અહેલે બૈત છે અને દીનદાર પણ છે અને બહાદુર ખાનદાન પણ છે. અગર જો તમે એનાથી શાદી કરો, એ ખાનદાનની છોકરીથી શાદી કરો તો શક્ય છે ખુદાવંદ આલમ તમને એનાથી જે દીકરો અદા કરે એ બહાદુર હોય.
મૌલાએ કાયનાત રજા આપે છે કે જાઓ તમે મારો માંગુ લઈને જાઓ એ ખાનદાનમાં. હવે મૌલાએ કાયનાત કોઈ પાલે પ્લાન લઈને નથી બેઠા કે તરત માંગુ લઈને જાય અને એક્સેપ્ટ કરી લેવામાં આવે. નહીં, મૌલાએ કાયનાત વિશે ખબર છે કે સૂકી રોટલી ખાવા વાળા છે, સિમ્પલ કપડા પહેરવા વાળા છે, સાવ સાદી જિંદગી જીવવા વાળા છે. આપણે બે તરફથી વાત કરવાની છે ને, ના કે ફક્ત છોકરાને જ કે તમે જે છે દીનદાર ગોતો, રૂપ સામે ના જોવો, પૈસા સામે ના જોવો, નેશનાલિટી સામે ના જોવો. પેલી તરફથી પણ જરૂર છે. અહીંયા માંગુ આવે છે. મૌલાએ કાયનાતનું માંગુ લઈને જનાબે અકીલ કલાબિયા ખાનદાનમાં જાય છે અને કહે છે કે હું તમારી દીકરીનું માંગુ લઈને આવ્યો છું. હવે આપણે ત્યાં જોવામાં આવે, માંગુ લઈને આવે તો ભાઈ એની પાસે દોલત કેટલી છે, મૂડી કેટલી છે, બંગલા કેટલા છે, કાતકાત કેટલી છે, નેશનાલિટી કઈ છે, એ ખાનદાનમાં કોઈ પ્રોબ્લેમ તો નથી ને, એ બધી વસ્તુ જોશું. પરંતુ ક્યાં જ્યારે આપણા સમાજમાં શાદી કરવી હોય ત્યારે. પરંતુ આગળ જો બહાર શાદી કરવી હોય તો એવું તો લગભગ અહીંયા ઓછું દેખાય છે, પરંતુ અમુક જમાતોમાં બહુ વધી ગયું છે કે ત્યાં બદતરીન પણ હશે, શાદી કરી લેશે. ના નેશનાલિટી જોશે, ના રૂપ જોશે, ના પૈસો જોશે, બલકે ઉલટાનો પૈસો ખર્ચ કરશે. ફર્ક છે. ખૈર, કલાબિયા ખાનદાનમાં માંગુ જાય છે અને એ ખાનદાનના બુઝુર્ગ કહે છે કે ના તો અમારે દોલત સામે જોવું છે, ના તો કાંઈ મકાન સામે જોવું છે. અમે જોઈએ છીએ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામને. કે જે રસૂલના સાચા જાનશીન છે, ઇબાદતમાં સૌથી વધારે આગળ છે. અગર બહાદુરીમાં જોઈએ તો ફાદરે ખૈબર ખંદક છે, કાતિલે મરહબ અંતર છે, જેના માટે જિબ્રાઈલ કસીદો પડતા હતા, લા ફતા ઇલ્લા અલી લા સૈફા ઇલ્લા ઝુલ્ફિકાર. અગર જો ઈ અલીનું માંગો અમારે ત્યાં આવે તો અમે ઈ વસ્તુને ઇજ્જત સમજીએ છીએ અને અમે આ રિશ્તાને કબૂલ કરીએ છીએ. ઈ ખાનદાનની દીકરીનું નામ ફાતિમા હતું, એટલે એ દીકરીને ફાતિમાએ કલાબિયા કહેવામાં આવતો હતો. ફાતિમાએ કલાબિયા. મૌલાએ કાયનાત સાથે એમના નિકાહ થાય છે. શાદી પછી મૌલાએ કાયનાતના ઘરે આવે છે. પરંતુ એ વખતે જોઈએ ઇમામે હસન અને ઇમામે હુસૈનની ઉંમર તો 23 થી 25 વર્ષની ઉંમર છે, જવાન છે. જનાબે ઝૈનબ પણ નાનો નથી, જવાન છે. પરંતુ જનાબ ફાતિમા કલાબિયા આવીને કહે છે કે હું આ ઘરમાં માલકીન બનીને નથી આવી, બલકે આ ઘરની કનીઝ બનીને આવી છું, તમારા લોકોની ખિદમત કરવા માટે આવી છું. અને અનકરીબ ખુદાવંદી આલમ ઇમામ અલી અલૈહિસ્સલામની દુઆને કબૂલ કરે છે અને એક દીકરાની વિલાદત મૌલાએ કાયનાતના ઘરે જનાબે ફાતિમા કલાબિયાથી થાય છે. હવે વિલાદત થાય છે, મૌલાએ કાયનાત એને હાથમાં લે છે. હજી હઝરત આ મૌલૂદની આંખો બંધ છે. એવામાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામ દાખલ થાય છે અને આ પોતાના નાનકડા એવા ભાઈને, ખૂબસૂરત ભાઈને પોતાની આગોશમાં લે છે અને એ મૌલૂદ પોતાની આંખો ખોલે છે અને સૌથી પહેલી ઝિયારત જે કરે છે એ ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ ની હતી. એટલું જ નહીં,
બલકે જે અમલ રસૂલે ખુદાએ હઝરત અલી અલૈહિસ્સલામ માટે અંજામ આપ્યો હતો કે પોતાની જબાન જે છે એ અલીના મોઢામાં રાખી હતી અને હઝરત અલી અલૈહિસ્સલામે પહેલી ગઝા હાસિલ કરી હતી. એવી જ રીતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પણ આ મૌલૂદના મોઢામાં પોતાની જબાન રાખે છે અને હઝરતે અબ્બાસ અલૈહિસ્સલામની ગળસુંદી અગર જો બને છે તો એ ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું લુઆબે દહન છે. પછી મૌલાએ કાયનાત આ ફરઝંદનું નામ જે રાખે છે એ અબ્બાસ છે. પરંતુ અબ્બાસ અલૈહિસ્સલામને જે માથી તરબિયત મળી, જેમ જેમ અબ્બાસ મોટા થાય છે બધી જગ્યાએથી એક જ વાત એના કાનમાં દાખલ થાય છે કે અલીએ તમને માંગેલો છે ખુદા પાસેથી કરબલા માટે. તમારી જિંદગીનો અગર જો મકસદ અલી અલૈહિસ્સલામની નજરમાં કઈ હોય તો ઈ છે કરબલામાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામની હિફાજત. માની તરબિયત એવી તરબિયત છે કે ઇમામ હુસૈનને પોતાના આકા કહેરાવે છે. કોઈ દિવસ ભાઈ પણ નથી બોલાવતા અને નામથી પણ નથી બોલાવતા. અગર જો આજે જવાનો બચ્ચાઓ શીખે તો અબ્બાસની આ સીરતને પોતાની જિંદગીમાં ઉતારવાની જરૂર છે અને ઈ છે બુઝુર્ગોનું એહતરામ. ભલે પછી 1-2 વર્ષ કેમ મોટા ના હોય, પરંતુ અબ્બાસથી શીખવાનું છે બુઝુર્ગોનો એહતરામ. કોઈ દુનિયામાં માસૂમ નથી હોતું, ઘણાથી ભૂલ થઈ જતી હોય છે, પરંતુ એક એહતરામ જે પોતાના વડીલોનો છે એને બહુ ઇમ્પોર્ટન્ટ અબ્બાસ અલૈહિસ્સલામ આપતા હતા. ચોથા ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ બુઝુર્ગોના એહતરામ બાબતે ઇરશાદ ફરમાવે છે કે તમે દરેકનો એહતરામ કરો, ખાસ કરીને બુઝુર્ગોનો એહતરામ કરો, કારણ કે એમ વિચારીને એ લોકોનો એહતરામ કરો કે તમારા કરતા એ લોકો પાસે તજુર્બો ને એક્સપિરિયન્સ વધારે છે. તો હવે તમારો એક્સપિરિયન્સ ઓછો છે, એનો એક્સપિરિયન્સ વધારે છે. તમારી ઉંમર નાની છે, એની ઉંમર વધારે છે, તો એની ઇબાદત તમારા કરતા વધારે છે, તો તમે એ લોકોનો એહતરામ કરો. બીજું, તમારા જેવડા લોકો એનો પણ એહતરામ કરો અને તમારાથી નાના છે એનો પણ ઇકરામ કરો, એની પણ ઇજ્જત કરો. બચ્ચાઓનો એહતરામ કરો. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની સીરતને આપણે જોઈએ તો એક અજીબો ગરીબ વસ્તુ આપણને જોવા મળે છે કે જે કોઈ બહાદુર હોય તો એ ગુસ્સાવાળો પણ હોય, નેરવે પણ હોય. આપણે ઘણાને જોઈએ છીએ બહાદુર છે એટલે એની બહાદુરી એના મગજ ઉપર પણ ચડતી નજર આવે છે. હવે ઘણી વખત એવું લાગે છે બહાદુર છે, ભલે એના દિલમાં કઈ ના હોય, પરંતુ બહાદુર છે એટલા માટે એના બોલમાં જે છે કડવાહટ આવી જતી હોય. પરંતુ હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ ની શખ્સિયત છે કે બચ્ચાઓ સાથે બહુ મોહબ્બત હતી. એટલા માટે તો કરબલાના મેદાનમાં જનાબે સકીના કોઈને સક્કા બનાવે છે તો ઈ છે અબુલ ફઝલ અબ્બાસ. અને ચોથા ઇમામ ફરમાવે છે કે તમે તમારા નાના બચ્ચાઓને એહતરામ કરો, રિસ્પેક્ટ કરો, એ જાણીને કે એના ગુનાહ ઓછા છે, તમારા ગુનાહ વધારે છે. તમારી જેવડા લોકોનો એહતરામ કરો. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ એ શખ્સિયતનું નામ છે કે જે પણ કોઈ એના સાથે વાત કરવા ચાહે તો ગભરાતો નથી. આપણે કોઈ બહાદુર માણસ હોય એના સાથે વાત કરતા જરાક અચકાઈએ. અગર કોઈ ગવર્નર હોય તો આપણે રાંધેવું લેવું પડે કે એની સાથે પહેલા રાંધેવું લઈએ પછી વાત કરીએ. પરંતુ હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ હુસૈનના લશ્કરના અલંબરદાર છે, પરંતુ કોઈને પણ વાત કરવી હોય કઈ અચકાતા નથી અને અબ્બાસ અલૈહિસ્સલામ સાથે બહુ આસાનીથી વાત કરી શકે છે.
ચોથા ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે તમે તમારા જેવડા લોકોનો એહતરામ કરો એ સમજીને કે ભાઈ મને મારા ગુનાહ વિશે ખબર છે અને એના ગુનાહ વિશે મને ખબર નથી, તો પોસિબલ એના ગુનાહ જે છે મારા કરતા ઓછા હોય ને અલ્લાહની બારગાહમાં એની ઇજ્જત હોય, તો મારે એનો એહતરામ કરવો જોઈએ. આ છે અબુલ ફઝલ અબ્બાસ. અગર જો એના ફઝાઇલને આપણે જોઈએ તો બહાદુર શુજાઅત પણ એટલી છે કે પરંતુ કોઈમાં જુલ્મ નથી કરતા, કોઈ પર જુલ્મ નથી કરતા. એક બહાદુર ઇન્સાન હોય તો એનાથી કોઈને કડવું બોલાઈ જાય અથવા તો અમુક વખત તીખા મગજમાં આગળ પણ વધી જાય, પરંતુ હઝરત અબુલ ફઝલ અબ્બાસ ઈ બહાદુર શખ્સિયતનું નામ છે કે કોઈ તારીખમાં એમ નથી કહેતું કે અબ્બાસે મારા ઉપર જુલ્મ કર્યો. અબ્બાસ અલૈહિસ્સલામ ઈ શખ્સિયતનું નામ છે કે જે કરીમ છે, બચ્ચાઓને મોહબ્બત છે અબ્બાસ અલૈહિસ્સલામ. અબ્બાસ ઈ શખ્સિયતનું નામ છે કે ઇબાદત ગુજાર છે. ઘણી વખત ઘણા માણસો પોસ્ટ હાથમાં આવી જતી હોય એટલી બધી, પરંતુ ઇબાદતના મેદાનમાં પાછળ હોય. પરંતુ અબ્બાસ અલૈહિસ્સલામ ઈ શખ્સિયતનું નામ છે કે સાથે એટલું કામ પણ કરે છે, અહેલે બેત અલૈહિસ્સલામની ફરમાબરદારી પણ છે અને ઇબાદતમાં મૌલાએ કાયનાતની જેમ ઇબાદત ગુજાર પણ છે. બીજી એક ખાસ લકબ કે જેના ઉપર વાત કરવા ચાહું છું, અને આપણે સલામ કરીએ છીએ અબુલ ફઝલ અબ્બાસ અલૈહિસ્સલામને, તો કહીએ છીએ અસ્સલામુ અલૈકા યા અબ્દુસ સાલેહ. અબ્દ અને સાલેહ આ બે સિફત આપણે ઝિયારતમાં બયાન કરીએ છીએ. અબ્દ કોને કહેવાય એની તરફ આપણે અગર નજર કરીએ તો એક મિસાલથી સમજાવું. અગર એક લોઢાને આપણે ભઠ્ઠીમાં નાખીએ, આગમાં નાખીએ, તો લોઢાની સિફત શું છે? જરા કાળાશ પડતું હોય, બરાબર છે, કાળું હોય. બીજી સિફત શું છે? સખત હોય. ત્રીજી સિફત શું છે? લોઢું જે છે ગરમ નથી હોતું, ઠંડુ હોય છે. પરંતુ જ્યારે લોઢાને આગમાં નાખવામાં આવે ત્યારે શું થાય છે? એનો કુલેર જે કાળો હતો એના બદલે લાલ થઈ જાય છે. એની સિફત જે સખ્તાઈની હતી શું થઈ જાય છે? નરમ થઈ જાય છે. અને ત્રીજું, એ લોઢું ઠંડુ હતું, હવે આગથી વધારે આગ જેટલું ગરમ થઈ જાય છે. આ ત્રણ સિફત એ લોઢામાં આવે છે. હવે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામને જોઈએ તો એનામાં કઈ સિફત છે? હઝરત અબ્બાસ જવાન, બહાદુર, શુજા, તાકતવર, ગુસ્સાવાળા, પરંતુ જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની સામે આવે છે તો કહે છે કે એ મૌલા, હું તમારો ઝલીલ અને અદના ગુલામ છું. ઈ બહાદુરી ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પાસે આવે છે તો એકદમ ઠંડા નજર આવે છે. ઈ અબ્બાસ અલૈહિસ્સલામ કે જે જલાલમાં આવી જતા, પરંતુ ઇમામે હુસૈનનો જ્યાં પણ હુકમ આવતો, હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ પોતાના ગુસ્સાને શાંત કરી નાખતા. તો આ વસ્તુ જે છે અબ્દિયત છે. જ્યારે લોઢું આગની સામે આવે તો આગનો અબ્દ થઈ જાય. અબ્બાસ અલૈહિસ્સલામ જ્યારે હુસૈનની સામે આવે તો અદના ગુલામ થઈતા નજર આવે છે. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. એટલે કે જ્યારે અબ્બાસ અલૈહિસ્સલામ ઇમામે હુસૈનના અબ્દ છે તો પોતાનો ગુસ્સો પોતાનો નથી, બલકે પોતાના ગુસ્સાઓ પર હુસૈનની હુકુમત છે. અબ્બાસ અલૈહિસ્સલામની તાકાત છે, પરંતુ જ્યારે હુસૈન અલૈહિસ્સલામની સામે હોય છે અથવા તો હુસૈનના જ્યારે ફરમા બરદાર છે તો હવે અબ્બાસની તાકાત ઉપર એનો કંટ્રોલ નથી, બલકે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની હુકુમત છે. બીજો લકબ સાલેહનો છે કે અબ્બાસ અલૈહિસ્સલામ સાલેહ છે. સાલેહ એટલે શું?
મુરુંડાઓમાં અલ્હમ્દુલિલ્લાહ ઘણા ફળ થાય છે, ઘણા મેવા થાય છે, ફ્રૂટ થાય છે. હવે ફ્રૂટ કોના માટે કામ કરતું હોય છે? એક બીજ કામ કરતું હોય છે કે પોતાનો આગળ વધી અને ઝાડ બને. ઝાડની ડાળીઓ કામ કરતી હોય છે કે પોતાનામાં પાંદડા અને ફળ ઉગાવે. પરંતુ ફળ કોના માટે કામ કરતું હોય છે? ઇન્સાન માટે કામ કરતું હોય છે. અગર જો આ ફળ સારું છે, પાકેલું છે, તો પછી ઇન્સાનની ખિદમતમાં આગળ વધી શકે છે. પરંતુ અગર જો આ ફળ બગડેલું છે, ફાસીદ છે, તો ઉલટાનું ઇન્સાનને ફાયદો પહોંચાડવાના બદલે શું કરશે? નુકસાન પહોંચાડશે. પરંતુ અહીંયા અબ્બાસ ઈ ફળ અને ઈ મેવાનું નામ છે, ઈ સાલિમ અને તાજા ફ્રૂટનું નામ છે કે જેણે પોતાની પૂરી જિંદગી હુસૈન અલૈહિસ્સલામ ઉપર ફિદા કરી દીધી. એટલા માટે માસૂમીન અલૈહિસ્સલામે એને લકબ આપ્યો કે અંજા અબ્દુસ સાલેહ, કે તું હુસૈનનો સાલેહ બંદો છે. આપણે સલામ કરીએ છીએ તો કહીએ છીએ અસ્સલામુ અલૈકા યા અબ્દુસ સાલેહ મુતીઉ લિલ્લાહિ વ લિરસૂલિહ. અબ્બાસ એવો અબ્દે સાલેહ છે, એવો બંદો અને સાલિમ અને તાજા ફળનું નામ અબ્બાસ છે કે જે અલ્લાહનો પણ ફરમાબરદાર છે, રસૂલનો પણ ફરમાબરદાર છે, અમીર અલ મોમિનીનનો પણ ફરમાબરદાર છે, હસન મુશ્તબા અલૈહિસ્સલામનો પણ ફરમાબરદાર અને હુસૈન ઉપર પોતાની જાન નિસાવર કરનારનું નામ અબુલ ફઝલ અબ્બાસ અલૈહિસ્સલાતુ વસ્સલામ છે. બીજા એક લકબની વાત કરી નાખું એટલે 4 મિનિટ પૂરી થાય અને 30 મિનિટ પૂરી થાય એટલે હું નીચે આવી જાઉં. બાબલ હવાઈજ નામ છે. આ એટલા માટે કહું છું કે મારી નજર જે છે તમારી ઉપર હોય છે, પણ સાથે સાથે ઘડિયાળ ઉપર હોય છે, એટલે વ્યાધિ ના કરજો કે હું 1-2 મિનિટે નહીં લંબાવું. કારણ કે ઘણાની આદત હોય છે કે ભાઈ આમ જે છે 2 કલાક આમ વાતો કરી નાખે વાંધો નહીં, પરંતુ ખાલી કાન ખુલ્લા રાખવા પડે તો જરાક મહેનત પડી જાય. ખેર, ઇન્સાનની ફિતરતને આદતમાં હોય છે આ વસ્તુ, યાદી કરવાની જરૂર નથી. પરંતુ હું પણ તમારી આ વાતનો ખ્યાલ રાખીશ કે જરાય નહીં લંબાવું. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામનો એક લકબ જે ખુદાવંદે આલમે કદોના તોર ઉપર આપેલો છે એ છે બાબલ હવાઈજ. હઝરત અબ્બાસની ફઝીલત બાવફા પણ છે. બાવફા શા માટે કહેવામાં આવે છે? કરબલાના મેદાનમાં રોઝે આશુર ઉમરે સાદ જે છે એ અમાનનામું મોકલે છે, બસ તમે સિક્યોર છો, કારણ કે તમારી માં સાથે અમારો કંઈક રિલેશન છે, રિશ્તામાં છે અમે છેટે છેટેના, એટલે કે તમે જે છે અમારા ફામીમાં થાઓ તમારી માં થકી, એટલે અમે તમને અમાન આપીએ છીએ. આપણને કરબલાના મેદાનમાં 2 માણસો એવા દેખાય છે કે જે પોતાની જાતને જન્નત અને જહન્નમ વચ્ચે જોવે છે. એક જનાબે હોર છે કે જેણે પૂરી રાત જે છે એ વિચાર કર્યો કે હું યઝીદના ખૈમામાં રહું, ઉમરે સાદના ખૈમામાં રહું કે હુસૈન તરફ ચાલ્યો જાઉં. પૂરી રાત જે છે વિચાર કર્યો અને બીજે દિવસે સવારે ડિસિઝન લઈ અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પાસે ગયા. હવે બીજા હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ છે કે એને પણ વિચાર કરવો પડ્યો, પરંતુ હુરના વિચારમાં અને અબ્બાસના વિચારમાં જમીન આસમાનનો ફેર. હુર પૂરી રાત વિચાર કરી અને પછી હુસૈન પાસે માફી માંગવા ગયા, પરંતુ અબ્બાસ પાસે જ્યારે અમાનનામું આવ્યું, અબ્બાસની આંખો શરમથી ઝુકાઈ ગઈ કે આ લોકો મને પોતાનો સગો કહે છે કે જેને ઇસ્લામ સાથે કોઈ રિલેશન પણ નથી અને મને જન્નત અને જહન્નમ વચ્ચે મૂકવા ચાહે છે. હાય હાથ મિન્નત દિલ્લા, અમારાથી જિલ્લત બહુ દૂર છે અને હુસૈનનો હું એવો ફરમાબરદાર છું કે પાણી ઉપર કબજો કરી લો, પરંતુ હુસૈનના બચ્ચાઓની પ્યાસને યાદ કરી પાણીની औकात બતાવી પાણીને દરિયામાં ફેંકી દઉં છું. અબ્બાસનો લકબ બાબલ હવાઈજ છે. બાબલ હવાઈજ એટલે શું? હાજતો પૂરી થવાનો દરવાજો. એક માણસ બીમાર પડે છે અને અબ્બાસના રોઝા ઉપર જાય છે
અને દુઆ કરે છે, ખુલૂસે દિલથી દુઆ કરે છે. હઝરત અબ્બાસનો તવસ્સુલ કરે છે. હઝરત અબ્બાસ અલૈહિ ઇસ્લામને ખ્વાબમાં જોવે છે, જન્નતનો મહેશર છે. હઝરત અબ્બાસ એક ગુલામને રસૂલે ખુદા પાસે મોકલે છે અને કહે છે કે મારા દર ઉપર જે છે મારો બંદો, મારો આશિક આવેલો છે, મારાથી તવસ્સુલ કરે છે, એના માટે શફા કરાવો અલ્લાહની બારગાહ. રસૂલે ખુદા કહે છે કે એની જિંદગીની મુદ્દત હવે પૂરી થઈ ગઈ છે, હવે એને શફા નહીં મળે. હઝરત અબ્બાસ ફરી ગુલામને મોકલે છે અને કહે છે કે એમને શફા જોવે છે, તો કે હવે એની જિંદગીની મુદ્દત પૂરી થઈ ગઈ છે. હઝરત અબ્બાસ ત્રીજી વખત કહેરાવે છે, અગર જો એને શફા નસીબ ના થાય તો અલ્લાહથી દુઆ કરો કે મારો જે લકબ છે બાબલ હવાઈજ, હાજત પૂરી થવાનો દરવાજો, એ મારાથી ઉઠાવી લે. રસૂલે ખુદા અલ્લાહની બારગાહમાં દુઆ કરે છે અને કહે છે કે હે પરવરદિગારા, મારો અબ્બાસ આ જન્નતમાં આ વાત કરે છે, યા તો એને શફા આપવામાં આવે યા અબ્બાસના આ લકબને ઉઠાવી લેવામાં આવે. ખુદાવંદી આલમ રસૂલને ફરમાવે છે, અય મારા હબીબ, હું આ મારી તકદીર અને મારી કિસ્મત મારા લૌહે મહફૂઝના લખાણને બદલી શકું છું, પરંતુ અબ્બાસના જે લકબ છે, અબ્બાસનો જે લકબ બાબલ હવાઈ છે, એને હું નથી બદલી શકતો. મેં મારી તકદીરને બદલી અને એ માણસને શફા પણ આપી અને તુલે ઉમ્ર પણ નસીબ કરી. આવો આપણે પણ બધા જઈએ બાબલ હવાઈજના દરવાજા ઉપર અને દુઆ કરીએ, અય બાબલ હવાઈજ, તમને જનાબે સકીનાનો વાસ્તો અમારા ગુનાહની કબીરા સગીરાને માફ કરો. આય બાબલ હવાઈજ, અલ્લાહની બારગાહમાં તવસ્સુલ કરો, વસીલા બનો અને અમારી તમામ મુશ્કેલાતોને આસાન ફરમાવો. આય પરવરદિગારા, તને બાબલ હવાઈજનો વાસ્તો અમારા નેક અને કલીલ અને નાકિસ આમાલને કબૂલ ફરમાવો. આય પરવરદિગારા, તને બાબલ હવાઈજનો વાસ્તો અમારા રિસ્કમાં બરકત ઇનાયત ફરમા. ખુદાયા, તને વાસ્તો બાબલ હવાઈજનો અમારામાં જે પ્રોબ્લેમ છે, અમારામાં જે મુશ્કેલાતો છે, અમારા દિલમાં એકબીજા પ્રત્યે કડવાહટ છે, ખુદાયા તને બાબલ હવાઈજનો વાસ્તો કે એ મોહબ્બતના તરીકાથી બદલી આપે. ખુદાયા બિહક મોહમ્મદ વાલે મોહમ્મદ અમારામાં એક્યતા નસીબ ફરમા. ખુદાયા બિહક મોહમ્મદ વાલે મોહમ્મદ ઇમામ ઝમાના ઇસ્લામના ઝહૂરમાં જલ્દી જલ્દ તાજીલ ફરમા અને અમોને નાસારોમાં શુમાર ફરમા. રબ્બના તકબ્બલ